પાવર 1 2 3, એક પાવર લિનિયર, બે પાવર ક્વોડ્રેટિક, ત્રણ પાવર ક્યુબિકલ. લિનિયરના પેટા પ્રકાર આપણે છે. ક્વોડ્રેટિકમાં લાંબો ટોપિક છે, ઘણું બધું આવે, પણ આપણે ખાલી એક વેરિયેબલને બે ઘાતાંક એથી વિશેષ આવશે. આવું સમીકરણ હોય જેમાં વેરિયેબલ એક છે તો કહેવાશે લિનિયર ઇક્વેશન વિથ વન વેરિયેબલ. આવું સમીકરણ હોય લિનિયર ઇક્વેશન વિથ ટુ વેરિયેબલ. આવું હોય તો થ્રી વેરિયેબલ. ક્લિયર? એક વેરિયેબલ છે આમાંથી એક્સની વેલ્યુ મેળવવી હોય તો 2x બરાબર 7 ઓછા 3 4, x બરાબર 2. તો એક્સની વેલ્યુ કેટલી મળી ગઈ? 2. એક વેરિયેબલ હોય તો એક ઇક્વેશનથી સોલ્યુશન મળી જાય. બે વેરિયેબલ હોય તો ઓછામાં ઓછા બે ઇક્વેશન જોઈએ. ઓછામાં ઓછા બે ઇક્વેશન જોઈએ તો બંને વેરિયેબલની વેલ્યુ મળે. તમે લોપની રીત, આદેશની રીત, ક્રેમર મેથડ, ચોકડી ગુણાકારની રીત, આલેખની રીત એવું શીખ્યા હશો. તો એમાં વેરિયેબલ બે છે એક્સ અને વાય, તો એ એક ઇક્વેશનથી સોલ્વ થાય નહીં. આની સાથે આપણે બીજું કોઈ ઇક્વેશન મૂકીએ તો આવું કંઈ કરીને લોપ કરતા હતા. તો બે વેરિયેબલ સોલ્વ કરવા માટે ઓછામાં ઓછા બે ઇક્વેશન જોઈએ. ત્રણ વેરિયેબલ સોલ્વ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ ઇક્વેશન જોઈએ. આ કોમન બેસિક વસ્તુ ખ્યાલ આવી ગઈ. એક વેરિયેબલ હોય તો કેટલા ઇક્વેશનથી સોલ્વ થાય? એક. બે હોય તો ઓછામાં ઓછા બે, ને ત્રણ હોય તો ઓછામાં ઓછા ત્રણ. ક્લિયર? પછી દ્વિઘાત. ઘાતાંક બે હોય એટલે એક્સના આપણી પાસે જુદા જુદા બે જવાબ મળે. કેવી રીતે મળે એ સમજશું આપણે. એક્સના જવાબ બે મળે, આનો મિનિંગ શું થાય? તો કે આ વેલ્યુ મૂકવાથી ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. -3 વેલ્યુ મૂકો અહીંયા. -3 નો વર્ગ 9, 9 ને 3 12, 4 ગુણ્યા -3 -12, -12 પ્લસ 12 0 થઈ ગયા. -1 મૂકીએ. -1 નો વર્ગ 1, 3 ને 1 4, 4 ગુણ્યા -1 -4, તો -4 પ્લસ 4 0. તો આ દ્વિઘાત સમીકરણના ઉકેલ કહેવાય. 10th બુકમાં એવો ક્વેશ્ચન આવતો હતો, સમીકરણ ઉકેલો. તો ઉકેલ એટલે શું? તો કે એક્સની જે વેલ્યુ મૂકવાથી ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થાય એને શું કહેવાય? સમીકરણ ઉકેલ્યા કહેવાય. એક્સની જે વેલ્યુ મૂકવાથી ડાબી સાઈડ બરાબર શું થઈ જાય? જમણી સાઈડ થાય એને એના શું કહેવાશે? ઉકેલ કહેવાય. ઘાતાંક બે હોય તો ઉકેલ કેટલા મળે? 2. ઘાતાંક 3 હોય વધુમાં વધુ તો એના ઉકેલ કેટલા મળશે? 3. અને ઘાતાંક 1 હોય તો ઉકેલ કેટલા મળે? 1. ક્લિયર? 1 ઘાતાંક હોય તો 1 ઉકેલ, 2 ઘાતાંક હોય તો 2 ઉકેલ, ને 3 ઘાતાંક હોય તો 3 ઉકેલ. હવે આપણે એને ઉકેલ નહીં બોલીએ, ઇંગ્લિશમાં એને કહેવાશે રૂટ. બરાબર? રૂટ એટલે ઉકેલ. બરાબર? આપણે મેથ્સનું ઇંગ્લિશ થોડુંક રૂટીનથી અલગ છે. એવું બોલાય કે પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ, એટલે બે નંબરનો ગુણાકાર સમજવાનો. આપણે પ્રોડક્ટ એટલે વસ્તુ સમજતા હોઈએ. એવી રીતે રૂટ એટલે પ્લાન્ટેશન પ્રમાણે તો રૂટ એટલે મૂળિયા થાય. બરાબર? તો અહીંયા રૂટ એટલે શું ગણાશે? આપણે ઉકેલ કહેવાશે. ક્લિયર? 2 ઘાતાંક હોય મેક્સિમમ તો ઉકેલ કેટલા મળે? 2, અને 3 હોય તો 3. ઉકેલની વેલ્યુ મૂકતી વખતે એક સમયે એક જ ઉકેલ મૂકી શકાય. 2 ઘાતાંકમાં તમે -3 મૂકો અને અહીંયા -1 મૂકો એવું ચાલે નહીં.
એક સમયે એક ઉકેલની વેલ્યુ મૂકવાની. જો જવાબ તમારો સાચો હશે તો ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થઈ જશે અને તો એને સાચો ઉકેલ મળ્યો કહેવાય. ક્લિયર? ફાઇનલ રિવિઝન. ઇક્વેશન એટલે સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. આ સમથિંગમાં હોય શું? કોન્સ્ટન્ટ, વેરિયેબલ, ઇક્વલ. જો વેરિયેબલની ઘાતાંક 1 હોય તો એવા દરેક સમીકરણને લિનિયર ઇક્વેશન કહેવાય. લિનિયર ઇક્વેશનના સબ ટાઈપ એટલે પેટા પ્રકાર કેટલા? 3. જો ઇક્વેશનમાં વેરિયેબલ 1 હોય તો લિનિયર ઇક્વેશન વિથ 1 વેરિયેબલ. જો ઇક્વેશનમાં વેરિયેબલ 2 હોય તો લિનિયર ઇક્વેશન વિથ 2 વેરિયેબલ. જો ઇક્વેશનમાં 3 વેરિયેબલ હોય તો લિનિયર ઇક્વેશન વિથ 3 વેરિયેબલ. આ લિનિયર પૂરું. કોઈ એમ કહે કે લિનિયર કોને કહેવાય? તો કે જે ઇક્વેશનમાં વેરિયેબલની મેક્સિમમ પાવર 1 હોય એને શું કહેવાય? લિનિયર. પછી વેરિયેબલ ગમે એટલા હોઈ શકે, 1 2 3 એનીથિંગ. એક વેરિયેબલ એ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે. તો એ બધામાં વેરિયેબલની પાવર 1 હોવાના કારણે એને આપણે કેવા ઇક્વેશન કહેશું? લિનિયર ઇક્વેશન. સેકન્ડ પાર્ટ, દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. તો ક્વોડ્રેટિક ઇક્વેશન કોને કહેવાય? જે સમીકરણમાં વેરિયેબલની મેક્સિમમ પાવર કેટલી હોય? 2. એવા સમીકરણને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય. જે સમીકરણમાં વેરિયેબલની મેક્સિમમ પાવર કેટલી હોય? 3. તો એવા સમીકરણને શું કહેવાય? ક્યુબિકલ ઇક્વેશન. ક્વોડ્રેટિક ઇક્વેશનમાં વેરિયેબલની મેક્સિમમ પાવર 2 હોવાથી એના ઉકેલ કેટલા મળે? 2. ક્યુબિકલ ઇક્વેશનમાં વેરિયેબલની મેક્સિમમ પાવર 3 હોવાથી એના ઉકેલ કેટલા મળે? 3. ફિનિશ? હા, લખી લ્યો. કેવી રીતે લખવું એ બતાવી દો. પહેલા તો વેરિયેબલ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ આ ભાગ લખવાનો, પછી આ 6 પ્રકારના ઇક્વેશન લખવાના, પછી ઇક્વેશન ટાઇટલ આપીને પાવર 1, પાવર 2, પાવર 3 આના પેટા પ્રકાર. અને પછી આપણે પહેલી એક્સરસાઇઝ ચાલુ કરશું. અગરબત્તીની સુગંધ છે કે ફ્રેગ્રન્સ છે? સરસ છે. કાકા જોરદાર લાગે. હું હા, કોણ છે? શું થયું? વિજય સર સાથે વાત કરે છે.
સર લેનોવોનું ટેબ્લેટ નહીં, એ આઈપેડ છે. લિનોવોનું ટેબ્લેટ જોયું સાહેબ? આમાં આ લિનોવો ટેબ્લેટ અને આ એની પેન. આભાર. લખાઈ ગઈ? ચાલો એક એક્સરસાઇઝ પહેલે ઓપન કરો. ફર્સ્ટ એક્સરસાઇઝ.
ફર્સ્ટ MCQ, એને સોલ્વ કરવા માટેની બે રીત. 9 ક્વેશ્ચન આપણે આન્સર મૂકીને સોલ્વ કરી શકીએ કે ABCD માં જે આન્સર આપ્યા હોય એને ઇક્વેશનમાં મૂકવાના, જે વેલ્યુમાં ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થાય એ આપણો સાચો જવાબ. આ કંઈ જ ના આવડે તો છેલ્લું સોલ્યુશન આ, બરાબર. પણ એ ખાલી ચેપ્ટર 2 પૂરતું સીમિત નથી. પછી બીજા બધા ચેપ્ટરમાં આપણને વચ્ચે ઇક્વેશન સોલ્વ કરવાનું આવે અધવચ્ચે, તો ત્યારે એવું મદદરૂપ થાય નહીં. ખાલી આ એક એક્સરસાઇઝ પૂરતું કામ લાગી જશે, બરાબર. એટલે 9 ક્વેશ્ચન તમે વેલ્યુ મૂકીને તો સોલ્વ કરી શકશો, એમાં તો કોઈ ડાઉટ છે નહીં. આપણે ગણતરી અને સાદુરૂપ આપવાની રીત શીખવાની છે કે દરેક ઇક્વેશન કેવી રીતે સિમ્પ્લિફાય થાય, સોલ્વ થાય, બરાબર. સૌથી ઇઝી પહેલો ક્વેશ્ચન, ઓછા 7x વત્તા 1 એના બરાબર શું આપ્યું છે? ઓછા સાથે લખતા જજો, બરાબર 5 - 3x. આવી રીતે આપ્યું છે. આમાં વેરિયેબલ કેટલા? 1 કે 1 થી વધારે? 1. અને વેરિયેબલની મેક્સિમમ ઘાતાંક કેટલી છે? 1. એટલે આનો પ્રકાર કયો થાય? લિનિયર ઇક્વેશન વિથ 1 વેરિયેબલ, બરાબર. આ 7 ને આ સાઈડ લઈ જઈએ, 1 ને ડાબી બાજુ લાવીએ. 1 - 5 7x - 3x, તો -4 બરાબર તો x ની વેલ્યુ કેટલી આવી? -1, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન શું છે? રકમ x + 4/4 બરાબર x - 5/3 ઇઝ ઇક્વલ ટુ 11. આવું આપ્યું છે. તો 4 અને 3 નો લસા લેવો પડે, તો 3 અહીંયા ગુણાશે. 3x + 12 4x - 20, 4 × 3 12. 4 ને 3 7x, 20 માંથી 12 ગયા 8, 12 × 11 132 માં 8 ઉમેરો તો, અને x ની વેલ્યુ કેટલી? 20. થર્ડ ક્વેશ્ચન, x / 30 ઇઝ ઇક્વલ ટુ 2 / 45. આપણે ફર્સ્ટ પ્રપોર્શન શીખ્યા હતા, તો આ આપણે ફર્સ્ટ પ્રપોર્શન શોધવાનું થયું. એક પ્રકારે ઇક્વેશન નહીં કહેવાય, કારણ કે ઇક્વેશનની વ્યાખ્યામાં હોય કોણ? ઇક્વલ ટુ હોય, વેરિયેબલ હોય, કોન્સ્ટન્ટ હોય, બરાબર. અને બીજા કોન્સેપ્ટથી જોઈએ તો આપણે ફર્સ્ટ પ્રપોર્શન, સેકન્ડ, થર્ડ, ફોર્થ એમાંથી 3 આપ્યા છે, પહેલું પ્રપોર્શન આપેલું નથી, એટલે આપણે બીજું શું શોધીએ છીએ? ઇનડાયરેક્ટલી ફર્સ્ટ પ્રપોર્શન પણ શોધીએ છીએ. તો x બરાબર 2 × 30 છેદમાં 45. 15 તેરી 45, 15 દુ 30, તો કેટલા આપ્યા? 4 / 3. આવી રીતે જવાબ છે કે અપૂર્ણાંક કરેલું છે? અપૂર્ણાંક કરેલું છે. 1 પૂર્ણાંક 1/3 આમ છે,
આમાંથી આમાં ફેરવતા આવડે છે? 3 એકા 3 વત્તા 1 કરી દેવાનું, 4/3. બરાબર, 1.1/3. ક્વેશ્ચન 1, 2, 3. પૂરું આ ફોર્થ ક્વેશ્ચન, ચોથો. x વત્તા 24/5 એના બરાબર 4 વત્તા x ના છેદમાં 4, 4 ગુણ્યા 4 16 વત્તા x/4. 4 અહીંયા ગુણાશે, 24 ચોક 80 વત્તા 5x. તો 16 વધે, 96 માંથી 80 જાય તો કેટલા રહેશે? 16. અને 5x માંથી 4x ગયા તો કેટલા વધ્યા? x. ફિફ્થ ક્વેશ્ચન. પાંચમા ક્વેશ્ચનમાં તમને સોલ્યુશન પહેલેથી આપી દીધું છે. 8 ઇઝ ધ સોલ્યુશન ઓફ ઇક્વેશન. કયા સમીકરણનો ઉકેલ 8 આવે? તો આપણે પહેલા 8 a માં મૂકવાના, b માં મૂકવાના, c માં મૂકવાના અને d માં મૂકવાના. a માં, b માં, c માં અને d. કઈ વેલ્યુ મૂકવાથી આન્સર આવે? 8 માં કઈમાં આન્સર આવે છે? b. હવે છઠ્ઠો પ્રશ્ન. y વત્તા કેટલા આપ્યા છે? 11 ડિવાઈડ બાય માઇનસ y પ્લસ y+7 ડિવાઈડ બાય 4. તો 6 અને 9 લસા કેટલો થાય? 54. ચલો, કોણ એક્સપ્લેન કરશે કે લસા એટલે શું?
બેનો ગુણાકાર કરી દો એટલે લસા મળી જાય. એવું ચલો સમજી લ્યો. પહેલા સ્કૂલમાં તમને જે રીતે શીખવાડ્યું હોય આસાન ભાષામાં. ફૂલ ફોર્મ લઘુત્તમ સામાન્ય અવયવ. એનો મિનિંગ એવો થાય કે 6 અને 9 આપણે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ ઘડિયા બોલીએ, ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ટેબલ્સ કે. તો 6ના ટેબલમાં 9ના ટેબલ સૌથી નાનો નંબર કયો કે જે બેયમાં કોમન આવે? 18 આવે. એમ તો 36 બેયમાં આવે, પણ સૌથી નાનો કયો છે? 18. એટલે એને લઘુત્તમ સામાન્ય અવયવ એવું બોલવામાં. શું કહેવામાં આવે? લઘુત્તમ સામાન્ય અવયવ. 3 અને 4 હોય તો 3ના ટેબલમાં 3, 6, 9 અને 12 પર અટકીએ, અને 4ના ટેબલમાં 4, 8 અને 12 પર અટકીએ. એમ તો 24 છે એ પણ 3ના ઘડિયામાં આવે અને 4નામાં પણ આવશે, પણ એ સૌથી નાનો નંબર નથી જે બેમાં કોમન હોય. સૌથી નાનો કયો છે? 12. જો 3 અને 4ની વાત થતી હોય તો. અહીંયા કોની ડિસ્કશન છે? 6 અને 9. તો 9 ગુણ્યા 2 18 અને 6 ગુણ્યા 3 18. એનાથી નાનો નંબર તમને એવો એક પણ નહીં મળે કે જે બેમાં કોમન હોય. મળશે નહીં. એટલે 18 કેવો નંબર કહેવાશે? લઘુત્તમ સામાન્ય અવયવ. ઓકે, આ એક ડાયરેક્ટ મેથડ. બીજું તમને આવું શીખવાડ્યું હશે, 2 થી ભાગ ચાલે તો 3, અહીંયા ન ચાલે એટલે 9, 3 થી ચાલે તો 1 ને 3 થી ચાલે તો 3 ગુણ્યા 3, 9 ગુણ્યા 2 18. આ ઓફિશિયલ મેથડ સ્ટાન્ડર્ડ 7th 8. બરાબર. તો ભૂલાઈ ગયું હોય તો, એમ તો મને વિશ્વાસ છે યાદ જ હોય છતાં પણ. ઓકે, તો લસા લેતા આવડશે હવે? કોઈ એમ કે લસા શું તો એક્સપ્લેન કરી શકાશે કે એવું કંઈ હોય? લસા પૂછે તો કે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે લસા, એવું નહીં. બરાબર. સીપીયુ પૂછે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એવું. તો હવે તમને એનો મિનિંગ ખ્યાલ આવ્યો કે વોટ ઇઝ LCM, લીસ્ટ અથવા તો લોએસ્ટ કોમન ફેક્ટર, લઘુત્તમ સામાન્ય અવયવ. ક્લિયર? 6 ને 3 થી મલ્ટીપ્લાય કરીએ તો 18 થાય, ભાગ્યા, અને આને કેટલાથી? 2 થી, આખાના છેદમાં 18. બરાબર. શું લખાય? હવે ધ્યાન શું રાખવું? અહીંયા શું છે એટલે ફરજિયાત અહીંયા શું હોવું જોઈએ? કૌંસ. જો માઇનસ પ્લસની ભૂલ થાય તો કેવી પોસિબિલિટી છે એનો હું તમને આ ક્વેશ્ચનમાં ડેમો આપીશ. બરાબર. આપણે પહેલાં સાચી રીતે સોલ્વ કરીએ. 3y 33 -2y -2 18 y + 7 ભાગ્યા 4. 4 થી ગુણવાનું. 3y માંથી 2y ગયા તો y 31. 18y 18 ગુણ્યા 7 કેટલા થશે? 126. તો 4y 31 ગુણ્યા 4 124 બરાબર 18y 126. અને અહીંયા તો -2, 18 માંથી 4 ગયા 14y -2/14. તો આન્સર શું આવે? -1/7.
7 આવો જવાબ છે. -1/7. હવે અહીંયા આપણે કાઉન્સ કર્યો છે અને આ -2y -2 લખ્યા છે. બરાબર. આપણે આની આ રકમ સોલ્વ કરીએ અને જ્યાં ભૂલ થવાની પોસિબિલિટી છે ત્યાં ભૂલ કરી જોઈએ. બરાબર. લખાવો ફરીવાર ક્વેશ્ચન. y + 6 ઓછા y ભાગ્યા 4. 3 થી ગુણાકાર થવાનો, 2 થી ગુણાકાર થવાનો. હવે કાઉન્સ નથી કરતા તો 3 થી ગુણાકાર કરીએ તો 3y33 -2y + 2. હોવું શું જોઈએ? એના બદલે શું મૂક્યું? +2 છેદમાં 18. 4 ને અહીંયા ગુણી દઈએ. y + 33 ને 2 35. 18y 126. 4y + 35 ગુણ્યા 4 140. 18y 126. તો 140 માંથી 126 ગયા. 14 બરાબર 14y 1 બરાબર y. તો ABCD ઓપ્શન જુઓ છે આન્સર. એટલે જેણે ક્વેશ્ચન ડિઝાઇન કર્યો છે, ડેવલપ કર્યો છે, એણે શું ધ્યાન રાખ્યું છે કે અહીંયા માઇનોર મિસ્ટેક થાય સ્ટુડન્ટથી પ્લસ માઇનસની, તો જે જવાબ આવે એ પણ તમને એક્ઝામ સમયે અંદર MCQમાં હોય. એટલે રિઝલ્ટ આવે ત્યાં સુધી આનંદ રહે. પણ નુકસાન ડબલ થાય. નથી આવડતું છોડી દો તો એક જ માર્ક જશે. આમાં તો આપણો ટાઈમ યુઝ થઈ ગયો, જવાબ લાવ્યા એ પાછો અંદર છે તે અને ખોટો છે એટલે 0.25 ગયો, બીજો ટાઈમ ગયો ને કમ્પાઉન્ડ લોસ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે કે નહીં, એવી રીતે કમ્પાઉન્ડ લોસ. ખાસ ધ્યાન રાખવું, આવું દરેક ક્વેશ્ચનમાં બનાવી શકાય. બરાબર. લખી લેવાના આપણે સાચી મેથડથી જે ગણ્યું છે. ક્વેશ્ચન 6.
ચલો એના પછી p પ્લસ 2 અહીંયા ધ્યાન p પ્લસ 2 p માઇનસ 3 વત્તા p પ્લસ 3 p માઇનસ 4 આવું આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ p ટુ p માઇનસ 5. અચ્છા, આની મદદથી લઈએ તો ગણતરી શું બને? p કૌંસમાં p ઓછા 3 વત્તા 2 કૌંસમાં p ઓછા 3. શું કર્યું આપણે? આ p ની સાથે આખો કૌંસ ગુણ્યો વત્તા 2 ની સાથે આખો કૌંસ ગુણ્યો. એવું જ અહીંયા થશે. p કૌંસમાં p ઓછા 4 3 કૌંસમાં p ઓછા 4 2p સ્ક્વેર માઇનસ 5p. p સ્ક્વેર 3p 2p minus 6 p square 4p 3p minus 12 2p square minus 5. p વર્ગ અને p વર્ગ ભેગા કરીએ તો 2p વર્ગ 3p માંથી 2p ગયા માઇનસ p 4p માંથી 3p ગયા 6 ને 12 આ 2p સ્ક્વેર ડાબી સાઈડ આવે તો 0 થઈ જાય. 2p સ્ક્વેર પોઝિટિવ છે, અહીંયા પણ પોઝિટિવ છે, આ સાઈડ આવે તો કેવા થાય? નેગેટિવ. એટલે આ કેન્સલ થઈ જશે. માઇનસ p માઇનસ 2p થવાના. 18 આ સાઈડ જાય તો પોઝિટિવ. કેટલા વધ્યા? 3. 18 ભાગ્યા 3 6. તો p ની વેલ્યુ કેટલી આવશે? 6. કેટલામો ક્વેશ્ચન છે આ? 7. લખી લો.
ચલો એના પછી ચલો આનું સાદરૂપ આપવાનું તો 3x - 1 અહીંયા ગુણાય 5 અહીંયા ગુણાય દસા લઈએ એટલે સાદરૂપ સમજી લેજો જેને ન ફાવે એને આ m ના m આને અહીંયા ગુણીએ વત્તા 5 અને આખાના છેદમાં શું આવે આવું આવશે 5 અહીંયા ગુણાઈ જશે તો 5 ગુણ્યા 3 એની સાથે કોણ ગુણાયા આખાના છેદમાં 4 15 ગુણ્યા 3 x નો સ્ક્વેર 15 ઓછા 3x વત્તા 1 વત્તા 10x ઓછા 25 છેદમાં 5 ગુણ્યા 3 એ તો આપણે અહીંયા ગુણી દીધા છે એટલે આની સાથે છેદ આપણે બંને દૂર કરી દઈએ અહીંયા કોને ગુણી દેવાના 4 આ 4 ગુણાયા અહીંયા આ કૌંસ ગુણાયો ડાબી સાઈડ 15 ગુણ્યા 12 180 ઓછા 15x કે વત્તા 12 ગુણ્યા 5 ઓછા 5 4
45 x નો સ્ક્વેર. 15 ને 3 18, 18 માંથી 10 ગયા, 1 માંથી 25 ગયા, 24. ઓકે, 180 x નો વર્ગ ઓછા 45 x ઓછા 5. 45 ગુણ્યા 4, 8 ગુણ્યા 4 અને 24 ગુણ્યા 4. 180 પોઝિટિવ આ સાઈડ ને પોઝિટિવ આ સાઈડ. આ ડાબી સાઈડ આવે તો માઇનસ થઈ જવાના. ચાલો, 96 માંથી 5 ગયા, 45 માંથી 32 ગયા, 91 બરાબર 13x, જેથી 7 બરાબર x. પછાવો. હવે માનો કે આ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો આ તો આપણે સમજણ માટે લેન્ધી કેલ્ક્યુલેશન કર્યું. એક્ઝામમાં એ કરવાનું નહીં. ABCD ઓપ્શન મૂકવાના, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. બરાબર, આપણે સાદરૂપ આપતા શીખી શકીએ, સમજી શકીએ અને આગળ જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવે એટલા પૂરતું આપણે ગણતરી કરી છે. આખી કેલ્ક્યુલેશન તમે બહુ સ્પીડથી કરી શકો તો કોઈ વાંધો નથી. અધરવાઇઝ ટાઈમ ન રહેતો હોય અથવા લાંબો સમય લાગતો હોય તો પછી શું કરી દેવાનું? ઓપ્શનની વેલ્યુ મૂકવાની, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. ઓકે, લખી લેવાનું. એક મિનિટ, લખતા પહેલા એક્સરસાઇઝ બી ખોલો. હવે જો બી એક્સરસાઇઝમાં ક્યાંય તમને ઇક્વેશન આપેલું નથી, બધું વર્ણન કરેલું છે. બરાબર, શબ્દમાં ઇક્વેશન હોય, વાક્ય સ્વરૂપે. ડાયરેક્ટ ઇક્વેશન આપેલા હોતા નથી. તો પહેલી એક્સરસાઇઝ જે આપણે શીખ્યા એમાં તો કાંઈ ન આવડે તો રિવર્સ કેલ્ક્યુલેશન મેથડ છે. કેલ્સીનો ઉપયોગ કરીને આપણે બધા જવાબ લાવી શકીએ. આની અંદર જો રકમ સમજાઈ જાય શેમાં? બી એક્સરસાઇઝ, તો ચાન્સ ખરા કે 50% ક્વેશ્ચન તમે રિવર્સ કેલ્ક્યુલેશનથી સોલ્વ કરી શકો. પણ એના માટે પણ રકમ સમજાવવી જરૂરી છે. એટલે જે પણ ઇંગ્લિશના નવા નવા શબ્દો આવશે, બરાબર, કેમ આજે ક્વોડ્રેટિક આવ્યું, તો હવે દ્વિઘાત સમીકરણને આપણે કયા નામથી ઓળખીશું? ક્વોડ્રેટિક ઇક્વેશન. 3 ઘાત વાળાને ક્યુબિકલ ને સુરેખ માટે કયો વર્ડ છે? લિનિયર. તો 3 નામ આજે ઉમેરાયા. તો એ 3 થી આપણે પરિચિત થયા અને ધીમે ધીમે યુઝ કરશું એટલે એનાથી હેબિટ ડેવલપ થઈ જશે. એવી રીતે આખી બીજી એક્સરસાઇઝ છે, એમાં આપણે સમીકરણ પહેલા બનાવવાનું. જો સાચું સમીકરણ બને તો સાચો જવાબ આવે એવા ચાન્સ છે. સમીકરણ ખોટું બને તો જવાબ કોઈ દિવસ સાચો આવશે નહીં. ક્લિયર? સી એક્સરસાઇઝ ખોલો. કરી ઓપન. સી માં વેરિયેબલ કેટલા છે બધા ક્વેશ્ચન જુઓ. નંબર ઓફ વેરિયેબલ કેટલા? એક્સ સિવાય કોઈ ખરો? વાય. તો આખી એક્સરસાઇઝમાં કેટલા વેરિયેબલ છે? એમાં 2, એક્સ અને વાય. તો એ 2 વેરિયેબલ વાળી એક્સરસાઇઝ થઈ. એટલે લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત, આલેખની રીત, એવી બધી રીત શીખ્યા હતા. એ રીત દ્વારા પણ સોલ્વ થશે. અને એવું ન કરવું હોય તો અગેન આપણું કેલ્ક્યુલેટર, જવાબમાંથી એક્સ અને વાય વેલ્યુ મૂકવાની, બંને ઇક્વેશનમાં એ જવાબ સેટિસ્ફાય થવો
જોઈએ, 2 ઇક્વેશનમાં થવું જોઈએ. અને 2 વેરિયેબલ સોલ્વ કરવા માટે દરેક ક્વેશ્ચનમાં કેટલા ઇક્વેશન આપ્યા હશે? 2 આપ્યા હશે. એક જ ઇક્વેશનથી 2 વેરિયેબલ સોલ્વ થાય નહીં. પછી ડી એક્સરસાઇઝ જુઓ, એમાં 3 વેરિયેબલ છે. એમાં કેટલા વેરિયેબલ છે? 3. તો બી સી એક્સરસાઇઝ 2 વેરિયેબલની, ડી એક્સરસાઇઝ 3 વેરિયેબલ. આપણે લિનિયરના કેટલા પેટા પ્રકાર શીખ્યા હતા? 3. 1 વેરિયેબલ વાળા, 2 વાળા અને 3 વાળા. ઈ એક્સરસાઇઝ ઈમાં પણ પાછું બી જેવું શબ્દ સ્વરૂપે રકમ છે અને આપણે એને સોલ્વ કરવાની છે. બરાબર? તો હવે જે છેલ્લો ક્વેશ્ચન બાકી છે એ તમને સોલ્વ કરાવીને આવતીકાલે આપણે બી, સી, ડી અને ઈ આ ચારેય ભેગી ચાલશે. બી એક્સરસાઇઝ, સી, ડી અને ઈ ચારેય ભેગું ચાલશે, ક્રમ બદલાયા કરશે. બરાબર? કારણ કે એક સાથે નકરા ઇક્વેશન વાળા ક્વેશ્ચન ન ભણાવાય, ધીમે ધીમે જવાય, જેમાં ઇક્વેશન બનાવવાના હોય. બરાબર? પાચન થઈ શકે એટલું જ ખાવું પડે એવી સિચ્યુએશન છે. એટલે થોડાક દાખલા આપણે રેડી ઇક્વેશન આપ્યા હશે એવા ગણશું, અને થોડાક દાખલા આપણે ઇક્વેશન બનાવીને સોલ્વ કરવાના એવા ગણશું. બેયની આપણી પાસે કેટલી એક્સરસાઇઝ છે? 2 બી, સી, ડી અને ઈ. 2માં ઇક્વેશન બનાવવાના અને 2માં ઇક્વેશન આપેલા હશે. ક્લિયર? આ ચારેય એક્સરસાઇઝ પૂરી થાય એટલે 3 ટોપિકમાંથી 1 પૂરો થાય. કયો? લિનિયર ઇક્વેશન. બીજા 2 બાકી રહે, 3 ઘાત વાળા ક્યુબિકલ અને 2 ઘાત વાળા ક્વોડ્રેટિક. આજનામાં કોઈ ડાઉટ નહીં? ઓકે, આવતીકાલે આપણે લાસ્ટ 9મો ક્વેશ્ચન સોલ્વ કરાવશું અને પછી બાકીની એક્સરસાઇઝ આગળ વધારશું. કાલે આપણે ક્રમ મેન્ટેન નહીં કરીએ ગણવાનો, એટલે જે દાખલા ગણાઈ જાય એને ટીક કરતા જવા કે આટલું આટલું સોલ્વ થયું. આમ તો તમને યાદ જ રહેતું હોય, પણ મારી સેફટી માટે. બરાબર?